રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે। રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગે કેટલાક પરિવારને વેરવિખેર કરી દીધા છે। 25 મે શનિવારનો દિવસ સમગ્ર ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચવા પામ્યો। ગેમ ઝોનમાં લાગેલી આગે કેટલાક પરિવારો વેરવિખેર કરી દીધા છે। કોઈ માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો તો કોઈ બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે તો કોઈ ભાઈએ પોતાની બહેન ગુમાવી। કોઈ પણ પરિવાર માટે આનાથી મોટી આફત તો બીજી શું હોઈ શકે। અને આ અગ્નિકાંડનો ભોગ બનેલા પરિવારજનોનો આક્રંદ હૈયું પીગળાવી મૂકે તેવો છે। બાળકો સહિત 33 લોકોના મોત થયા છે અને લોકોને હચમચાવી દીધા છે। લોકો પોતાના બાળકોને લઈને ગેમ ઝોન પહોંચ્યા હતા ત્યારે કોને ખબર હતી કે આ ગેમ ઝોનમાં ગેમ રમતા રમતા મોતનો ખેલ ખેલાઈ જશે અને જીવનની ગેમ ઓવર થઈ જશે। આગ થોડીક જ લાગી હતી પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝનું હતું જ નહીં। જો એક્સટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડી કન્ડિશન સ્ટેબલ થઈ જાત, આગ એટલી બધી વધત નહીં। એ લોકો પાસે કઈ હતું જ નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે। અમે 10 જણા ગયા હતા, અમે બધા નીચે જ હતા, પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો બહાર નીકળો। હવે આમાં મોટો વાંક તો ગવર્મેન્ટ નો કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પહેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝમાં કેવી રીતે છે। વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે। એમ હતું કે હું ઉપર હું ને મારા બે ફ્રેન્ડ બોલિંગ કરતા હતા અને નીચેથી જાણ આવી કે આગ લાગી છે, ભાગો। ઈ ભાઈ ઈ જી કહેવાયો તો ઈ કઈને ભાગી ગયો અને અમને કીધું નહીં કે એક્ઝિટ ગેટ ક્યાં છે કે ક્યાં નહીં, ને પાછળ લેડીઝ સ્ટાફ હતો એને બી ના કીધું, એની રીતે ભાગી ગયા। અને જ્યાં મેઇન ગેટ આવવાનો હતો એન્ટ્રીનો ત્યાંથી ફૂલ ધોવાના ગોટા આવતા હતા, ત્યાંથી એમ ભાગી શકાય એમ હતું, નીચે ફૂલ આગ લાગી ગઈ હતી। પછી મેં મારી રીતે પતરામાં પ્રકાશ જોયો ને અમે 5-10 પાટા મારીને 2 જણાએ પતરું તોડી ત્યાંથી અમે ઠેકડો મારી ગયા। ગેમ રમતા બોલિંગ ત્યાં આસપાસ નાના બાળકો કેટલા હતા? નાના બાળકો 5-10 જેટલા હતા, એમાંથી 5 નો બચાવ મેં ખુદે કર્યો। તો આ જે તમે બોલિંગ રમતા હતા તે નીચેના ભાગે કે ઉપરના ભાગે રમતા? ઉપરના ભાગે ફર્સ્ટ ત્યાં એક્ઝિટ ગેટ ઉપર આ લોકોએ રાખ્યો તો કે નહોતો રાખ્યો? કેટલા માળ હતા? 3 માળ, 2 માળ હતા, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર ને સેકન્ડ ફ્લોર। ત્યાં નીચે અમારું ધ્યાન નહોતું પણ જે ટીઆરપી નો સ્ટાફ ઉપર જે હતો એ અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે લઈ ગયા। પછી એ કાંઈ નહોતા બોલતા કેમ કે કોઈ ઓપ્શન નહોતો અમારી પાસે। ઇમરજન્સી માંથી નીકળાય એવું નહીં, ત્યાં જ આગ લાગી હતી, એની નીચે છે। પતરું તોડીને નીકળ્યા? હા, મેં પતરું તોડ્યું અને અમે 10-15 લોકો નીકળી શક્યા છે। એટલે નીકળી શક્યા અમે 10-15 લોકો જ હતા। અંદર કેટલા હતા? 20 થી 30 લોકો હતા અંદર। હવે રાજકોટ અગ્નિકાંડ મામલે ગૃહ વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે। દુર્ઘટના અંગે રાજ્ય સ્તરની એસઆઈટીની રચના કરવામાં આવી છે। આઈજીપી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં એસઆઈટી સમગ્ર ઘટનાની તપાસ કરશે। ત્રિવેદીની સાથે 4 સિનિયર અધિકારીઓને પણ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો। આ સાથે જ એસઆઈટીને 72 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત તમામ પાસાનો અભ્યાસ કરી વિગતવાર રિપોર્ટમાં 10 દિવસ સરકારને આપવાનો રહેશે। બીજી તરફ ઘટનાના પગલે ગેમ ઝોનના માલિક અને મેનેજર સહિતની 10 લોકોની અટકાયત કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળની સાથે ગિરિરાજ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલની પણ મુલાકાત લીધી। તેમણે આશ્વાસન આપ્યું છે કે કસૂરવારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અડધી રાત્રે પણ ઘટના સ્થળની સાથે રાજકોટ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી। ગેમિંગ ઝોનમાં અચાનક આગ નીચેથી ઉપર ફેલાઈ ગઈ હતી અને આ દરમિયાન બીજા અને ત્રીજા માળે હાજર લોકો બહાર આવી શક્યા ન હતા। અહીં એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ રાખવામાં આવી હતી અને જેના કારણે મોટી ભીડ એકઠી થઈ। આ ઘટના બાદ ગુજરાતના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો। ત્યારે ભ્રષ્ટ તંત્રના પાપે ગુજરાતમાં હજી કેટલાક નિર્દોષોના ભોગ લેવાશે તે એક સવાલ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।